મંચુરિયન બનાવવાનું છે. ખાસ આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવું પડતું. પહેલાં આપણે કોબી લઈ લીધી છે. હવે આપણે કોબી આવી રીતે ખમણી લીધી. હવે આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે. હવે આપણે આ કોબી લઈ લીધી છે. હવે આને આપણે લોટ બાંધવાનો છે. આપણે આ મરચાં નાખવાના છે, ડુંગળીનો પેસ્ટ નાખી દેવાની છે, આદુની પેસ્ટ કરી નાખવાની છે, આદુ નાખી દેવાનું છે, લસણની પેસ્ટ આપણે કરી દેવાની છે, થોડુંક લસણ નાખી દેવાનું છે, મેંદાનો લોટ નાખી દેવાનો છે, સોસ નાખવાનો છે. હવે આને આપણે ગોટી વાળવાની છે. હવે આવી રીતે આપણે મંચુરિયનની ગોટી વાળી લેવાની છે. હવે આપણે તેલ આવી ગયું છે. હવે ગોટી નાખી દેવાની છે. આવી રીતે ધોઈ લેવાની છે. જો કલર પકડી જાય ને એટલે આપણે ગાડી લેવાની છે. ગોટી વઘાર લેવાની છે. હવે આપણે ડુંગળી લેવાની છે, સૂકી ડુંગળી. હવે લીલી ને લસણ બે આપણે મિક્સ લેવાની છે. એ આપણે વઘારમાં નાખી દેવાના છે. લસણ છે, સૂકું લસણ લીધું છે અને આપણે આદુ લીધું છે. આદુની પેસ્ટ કરી એટલે આપણે ગોટી નાખી. સ્પેશિયલ મંચુરિયનનો સોસ આવે છે, ટમેટા સોસ આવે છે, એ નાખી દેવાનો છે. ગ્રીન ચીલી સોસ આવે, મંચુરિયન મસાલો આવે નાખો એટલે આપણે નમક નાખી દેવાનું છે એમાં. હવે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું.